હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 ના સેક્શન બી નો પ્રશ્નપત્ર નંબર 3 નો દાખલા નંબર 25 વિશે આગળ માહિતી લેશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો અત્યારે તમારે જે પ્રશ્નપત્ર પૂછાવાના છે બોર્ડની એક્ઝામમાં સાવ ઈઝી છે, તો હું તમને બધા દાખલા ગણાવીશ, પણ તમારે એમાંથી જેટલા તમને સૂચના મુજબ કીધેલા હોય એટલા જ દાખલા તમારે ગણવાના રહેશે. રેડી? બધા દાખલા તમારે ગણવાના નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે શરૂઆત કરીએ દાખલાની. સાવ ઈઝી દાખલો છે અને આ દાખલો વારંવાર પૂછાય છે, એટલે હરખી રીતે તમારી નોટબુકમાં ઉતારી નાખજો. બાકી દાખલો હાવ ઈઝી છે. ઓકે, ચલો જોઈએ. દ્વિઘાત બહુપદીના x² + 5x + 6 ના શૂન્ય શોધો. રેડી? હવે જો આના શૂન્ય છે ને ધોરણ 9 માં તમારે આવતા હતા. આ દાખલો ધોરણ 9 નો છે, પણ 10મા ધોરણમાં એ ચેપ્ટર નાખેલું છે અને હાવ ઈઝી છે. ચલો આપણે જોઈએ શું કરવાનું. તો સૌથી પહેલા આપણે બહુપદી લખ નાખી, px = x² + 5x + 6. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આના આપણે શૂન્ય ગોતવાના. તો પહેલા આપણે એના અવયવ પાડવા પડશે. અવયવ કઈ રીતે પાડવાનો? તો આ કઈનો ડેક ગણાય, તો પહેલા પદનો અને છેલ્લા પદનો પહેલા ગુણાકાર કરો, તો 6 × 6. સમજાણું? હવે 6 ના એવા ભાગ પાડવાના કે જેનો સરવાળો અથવા બાદબાકી કેટલા થાય? 5. તો તમને ખબર છે 6 કયા ઘડિયામાં આવે? 2 તેરી 6. બીજા એકેમાં ઘડિયામાં આવશે નહીં. તો આપણે લખીએ 2 તેરી 6 એટલે 2x અને 3x. તો બંનેનો સરવાળો કરો, થઈ ગયા 5x. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આની કિંમત આપણે મૂકી દઈએ તો શું આવશે? x² + 2x + 3x + 6. હવે બંનેમાં સામાન્ય કાઢીએ. ચલો, આ બંનેમાં સામાન્ય શું નીકળશે? x + 2 વધ્યા. આ બંનેમાંથી 3 સામાન્ય નીકળશે, તો અહીંયા શું વધ્યું? ખાલી x. અને 3 ના ઘડિયામાં 6 ક્યારે આવે? 3 દુ 6. જો આ બંને કાઉન્સ હંમેશા સરખા જ હોવા જોઈએ, ગમે તેવો દાખલો હોય. જો બંને અલગ અલગ હોય તો સમજી લેવાનું તમારી કોઈ પણ પ્રકારની મિસ્ટેક થાય છે. તો ચલો આપણે બંનેમાંથી ગમે એક કાઉન્સ લઈ લઈ અને બીજો કાઉન્સ લઈ x + 3. સમજાણું? હવે આ તમને 2 ના શૂન્ય મળ્યા. દાખલા તરીકે x + 2 = 0 લેવાના, અથવા x + 3 = 0. એટલે x બરાબર શું આવી ગયા? -2. અને x બરાબર શું આવી ગયા? -3. આ તમને 2 શૂન્ય મળી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ 2 માર્કનો દાખલો છે અને સાવ ઈઝી છે, જે તમને આવડી જશે. આને તમે નોટબુકમાં ઉતારી નાખજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા નંબર 26 તરફ આગળ વધીએ. ઓકે, શું કહે છે જોઈએ. ચલો, દ્વિઘાત બહુપદી x² + 7x + 10 ના શૂન્ય શોધો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. જો હમણાં મેં તમને પેલો જે દાખલો ગણાવ્યો 25મા નંબરનો, એમાં આપણે શૂન્ય ગોતતા હતા. તો એ સ્ટેપ તો તમારામાં કરવાનું જ રહેશે, પણ એની હારે હારે તમારે બીજું સ્ટેપ આગળ વધારવાનું રહેશે. એ હું તમને સમજાવું છું. ચલો, સૌથી પહેલા આપણે શૂન્ય ગોતી લેશું. તો px = બહુપદી લખ નાખો, x² + 7x + 10. હવે મેં તમને હમણાં સમજાવ્યું એવી રીતે કે બંનેનો પેલા ગુણાકાર, આ કઈનો એક ગણાય? તો 1 નો 10 નો ગુણાકાર, તો 10 × 10. સમજાણું? હવે માની લ્યો આપણને 10 મળી ગયા ગુણાકાર. હવે 10 ના એવા ભાગ પાડવાના, મતલબ 10 કયા ઘડિયામાં આવે કે જેનો સરવાળો અથવા બાદબાકી 7 થાય? તો 2 × 5 = 10. તો 2 અને 5 નો સરવાળો 7 થાય. રેડી? થઈ ગયા 7x. નિશાની ખાસ યાદ રાખવાની, જો વત્તા છે એટલે બંનેની મેં વત્તા રાખીને કરવાનો સરવાળો છે. ચલો આગળ, હવે મૂકી દે x² + 3x, સોરી x² + 2x + 5x + 1. સમજાણું? હવે માની લો બંનેમાંથી આપણે સામાન્ય કાઢીએ તો શું નીકળશે? x + 2. અને આમાંથી સામાન્ય નીકળશે શું નીકળશે? કઈ નહીં, એટલે x. જો આપણે છે ને, એક મિનિટ વિદ્યાર્થી મિત્રો, થોડીક મિસ્ટેક થઈ ગઈ છે, ફરીથી લખી નાખી. x² + શું આવશે? 2x + 5x + 10. ઓકે વિદ્યાર્થી મિત્રો, ભૂલથી આ 10 ની જગ્યાએ 0 નહોતો લખવાનો. ચલો, હવે બંનેમાંથી સામાન્ય કાઢીએ તો શું નીકળશે? આ બંનેમાં x વધ્યું, શું? x. અહીંથી x નીકળી ગયા એટલે શું વધ્યા? 2. હવે બંનેમાં સરખું નથી, પણ 5 છે તો 5 ના ઘડિયામાં 10 તો આવે ને, તો આપણે કેટલા સામાન્ય કાઢશું? 5. x વત્તા કેટલા આવ્યા? 2. 5 દુ 10. જોઈ લો, બંને કાઉન્સ સરખા આવી ગયા. હાલો, હવે આપણે આગળ જોઈએ. એક કાઉન્સ લેવાનો 12 છે એમાંથી, અને એક કાઉન્સ લેવાનો બંનેમાંથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આ જોઈએ. x + 5 = 0, અથવા x + 2 = 0. એટલે x બરાબર શું આવી ગયા? -5. અથવા x બરાબર શું આવી ગયા? -2. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ સમજાઈ ગયું તમને? આમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ નથી ને? હવે આપણે આગળ વધીએ. ચલો, હવે આપણને બંને શૂન્ય મળી ગયા છે. હવે આપણે પહેલા શું ગોતશું? શૂન્ય વચ્ચેનો સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો સૌથી પહેલા ચલો, શૂન્ય તો મળી ગયા. હવે આપણે અહીંયા જે બહુપદી હતી, હવે આમાં તમને અલગ કરતા આવડે. જો x² નો જે સહગુણક હોય ને, સહગુણક એટલે એની સાથેનો ગુણક. તો આની આગળ શું છે? 1. તો a બરાબર કેટલા આવશે? 1. b બરાબર કેટલા આવશે? તો 7. અને c બરાબર અચળ પદ કેટલા આવશે? 10. સમજાણું?
હવે સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ. ચલો શૂન્યનો ગુણાકાર ગોતીએ અથવા શૂન્યનો સરવાળો ગોતીએ. લાઈ લખીએ શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર સૂત્ર શું હતું? માઇનસ બી ના છેદમાં a. તો માઇનસ બી લ્યો એટલે શું થશે? આપણા કેટલા હતા? 7 હતા. કેવા માઇનસ? કેમ કે આયા નિશાની માઇનસ છે ને આ તો પ્લસ જ હતા. a એટલે કેટલા આવશે? 1. એટલે જવાબ તમને શું મળી ગયો? 7. હવે આપણે શૂન્યનો સરવાળો ગોતીએ તો અહીં લખીએ શૂન્યનો સરવાળો. હવે સરવાળો કેનો કરવાનો? તો અહીંયા જે જવાબ આવ્યો ને એ જ જવાબ આપણે બંનેના સરવાળામાં થવો છે. તો -5 વત્તા -2 માઇનસ માઇનસ પ્લસ માઇનસ કેટલા આવ્યા? -7 આવી ગયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજાણવા તમને? જોઈ લ્યો બંને વચ્ચેનો સંબંધ ચકાસાઈ ગયો. આ આપણે શૂન્યના સરવાળાનો જોયો. હવે બાજુમાં આપણે ગુણાકારનો સંબંધ ચકાસીએ. તો અહીં લખવાનું શૂન્યનો ગુણાકાર બરાબર ગુણાકારનું સૂત્ર શું હતું? તો એટલે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર c ના છેદમાં a. c એટલે કેટલા મળ્યા હતા? 10 અને a એટલે કેટલા હતા? 1. એટલે આપણો જવાબ શું આવી ગયો? 10. હવે આપણને જે a b c ઉપરથી આપણે ગોતી લીધું. હવે આપણને જે શૂન્ય મળ્યા તેનો આપણે ગુણાકાર કરી નાખ્યો. તો અહીં લખવાનું શૂન્યનો ગુણાકાર મતલબ આલ્ફા ગુણ્યા બીટા બરાબર શું આવશે? -5 ગુણ્યા -2. તો અહીં લખવાનું -5 ગુણ્યા -2. તો 5 દુ 10 અને વત્તા આવશે કેમ કે ઓછે ઓછે વત્તા. સમજાણું વિદ્યાર્થી મિત્રો? જો આટલો તમે ગણશો એટલે તમને પૂરેપૂરા માર્ક મળી જશે. ઓકે, જો આમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આને તમારી નોટબુકમાં ઉતારી નાખજો. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા નંબર 7 તરફ આગળ વધીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો શું રકમ કહે છે? તો દ્વિઘાત સમીકરણ x² - 3x - 10 બરાબર 0 નો ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો. જો આ પણ તમે ધોરણ 9 માં શીખી ગયા છો. ઓકે, તો ન શીખા હોય તો હું તમને સમજાવી દઉં. અવયવીકરણ એટલે મેં તમને આગળ ન સમજાવ્યું. આપણે જે શૂન્ય ગોત્યા ને શૂન્યમાં જે અવયવો પાડ્યા ને એ જ એનું અવયવીકરણ. ઓકે, ચલો જોઈએ અહીં આપણે શું કહે છે. પહેલા આપણે બહુપદી લખ નાખી px બરાબર x² - 3x - 10. સમજાણું? હવે આને મારે અવયવો પાડવા છે. ઓકે, તો કઈ રીતે પડશે? તો આપણને મેં તમને હમણાં કીધું હતું કે આ બંનેનો પહેલા ગુણાકાર કરી નાખો. સોરી, આ x² આવશે. આ બંનેનો ગુણાકાર કરી નાખો 1 ગુણ્યા 10 એટલે કે 10 એકા 10. 10 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો અથવા બાદબાકી 3 થાય. તો આપણે બાદબાકી લાવવાની છે. તો ચલો જોઈએ. 2 પંચાને 10. બીજો કઈ ઘડિયામાં આવે 10 એકા 10. તો 10 માંથી 1 જાય તો 9 વધે અને 2 માંથી 5 જાય અથવા 5 માંથી 3 કા 2 કાઢો એટલે 3 આવી જાય. તો અહીંયા આપણે લખ નાખી 2x અને શું આવશે? 5x. નિશાનીમાં ખાસ ધ્યાન રાખવાનું. જો આની ઓછા રાખો આની વત્તા રાખો તો જ બંનેની બાદબાકી થાય. અને નિશાની માર કઈ લાવવાની છે? ઓછાની. એટલા માટે મેં મોટી સંખ્યાની નિશાની ઓછાની રાખી. એટલે અહીં શું મળી ગયા મને? ઓછા 3x. ચલો અહીં આપણે જોઈએ. હવે આની અંદર આપણે કિંમત મૂકી દેવાની. જો તમને જેમ અનુકૂળ આવે મૂકી શકો તમે. x² + 2x - 3x - 10. આ બંનેમાંથી આપણે સામાન્ય કાઢીએ શું નીકળશે? આ બંનેમાંથી x સામાન્ય નીકળશે. વધ્યું શું? x. અહીંયા કઈ ન વધ્યું એટલે 2 વધ્યા. ઓકે, આમાં જોઈ લ્યો. માઇનસ નિશાની સામાન્ય કાઢી. હવે તમને ખબર છે અહીં 5 આવશે. હવે આ બંનેમાંથી આપણે સામાન્ય શું નીકળે? 5. તો 5 સામાન્ય કાઢ્યા એટલે અહીં શું વધ્યા? x. હવે 5 ના ઘડિયામાં 10 ક્યારે આવે? તો 5 દુ 10. અને નિશાનીમાં શું કરવાનું? જો કાઉન્સ બાર ઓછાની હોય ને એટલે અંદરની નિશાની ફરી જાય. યાદ રાખવાનું. જો તમે ઓછા મૂકી દો તમારા બે કાઉન્સ અલગ અલગ આવે. એટલે શું યાદ રાખવાનું? કે કાઉન્સની બહાર જો ઓછાની નિશાની હોય તો કાઉન્સની અંદરની નિશાની ફરી જાય, બાકી ફરે નહીં. તો ચલો જોઈએ આગળ. x - 5 અને શું મળ્યું? x + 2. રેડી? આ આપણે અવયવીકરણથી ઉકેલ મેળવી લીધો. આની આગળ તમારે કરવું હોય તો તમે કરી શકો છો. x - 5 બરાબર 0 અથવા x + 2 બરાબર 0. એટલે x બરાબર શું આવી ગયા? 5 આવી ગયા અને બીજું શું આવી ગયું? તો x બરાબર આવી ગયા -2. સમજાણું? ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે છે. અને આ દાખલો તમારી નોટબુકમાં ઉતારી નાખજો એટલે તમને 2 માર્ક રોકડા મળી જશે. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા નંબર 28 તરફ આગળ વધીએ. ઓકે, શું કહે છે જોઈએ. ચલો, 7 વડે વિભાજ્ય હોય તેવી 2 અંકની પ્રાકૃતિક સંખ્યાઓ શોધો. જો દાખલો સાવ ઈઝી છે. આ દાખલો છે તમારે સમાંતર શ્રેણીનો ચેપ્ટર નંબર 5. ઓકે, જો તમને ચેપ્ટર આવડતું હોય તો આવડશે, ન આવડતું તમને ઈઝી રીતે શીખવાડ. જે ન સમજાવે એ અહીં ધ્યાન રાખજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો જુઓ. હવે સૌથી પહેલા તમને શું આપ્યું છે? 7 વડે વિભાજ્ય મતલબ 7 નો ઘડિયો. તમને બધાને ખબર 7 ના ઘડિયામાં વિભાજ્ય હોય તેવી 2 અંકની સંખ્યા. તો 7 નો ઘડિયો તમે બોલો એટલે શું આવે? આપણે અહીં લખીએ 7 એકા 7, 7 દુ 14. એટલે 2 અંકની શરૂઆતની સંખ્યા કઈ મળી? 14. 7 તેરી 21. હવે જો એક વસ્તુ સાંભળો, 2 અંકની સંખ્યા છેલ્લામાં છેલ્લી હોય કઈ હોય? તો શરૂઆત તમે કરો તો 10 થી શરૂઆત થાય ક્યાં સુધી હોય? 99 સુધીની હોય. આ તમને બધાને ખબર હશે. રેડી?
હવે આમાંથી આપણને પહેલી સંખ્યા તો મળી ગઈ. પહેલી સંખ્યા કઈ મળી? 14. બીજી સંખ્યા 21. હવે તમને 70 સુધી એટલે કે 7 દાણ સુધી તો ઘડિયો આવડતો જ હશે, પણ વધ્યું એનાથી આગળ, તો એનાથી આગળ આપણે સંખ્યા ગોતીએ હું તમને ઈઝી રીતે સમજાવું. જો છેલ્લી સંખ્યા કઈ છે? 99. 99 ને આપણે 7 વડે ભાગીએ. 7 એકા 7. કેટલા વધ્યા? 2. 29 નીચે આવતા 7 ના ઘડિયામાં 29 આવે નો આવે, એનો મતલબ 99 હાલે નહીં. હવે 98 લઈએ. ચલો 7 વડે 7 એકા 7. કેટલા વધ્યા? 2 વધ્યા. 8 ને નીચે ઉતારો તો 7 ચોક 28. એનો મતલબ આ ભાગ હાલી ગયા. તો કઈ છેલ્લી સંખ્યા મળી તમને? 98. તો એનો મતલબ કે ટોટલ છેલ્લી સંખ્યા તમને 98 છે અને પેલી બે સંખ્યા મળી. હવે તમારે એ ગોતવાનું છે કે કેટલી સંખ્યા છે ટોટલ. તો સાવ ઈઝી છે. જુઓ, જ્યારે એમ કીધું કુલ સંખ્યાઓ ગોતો તો આપણે શું કરવાનું છે? તમારે પહેલા અહીંયા an નું સૂત્ર મૂકી દેવાનું. an સમાંતર શ્રેણીનું પદ ગોતવા માટેનું સૂત્ર છે a + n - 1 કૌંસ પૂરો ગુણ્યા d. રેડી? હવે તમે બધા વિચારશો કે આમાં કઈ રીતે લખવાનું? તો જો an એટલે તમારું છેલ્લું પદ, તો છેલ્લું પદ તો તમને આપેલું જ છે, તો આપણે લખ નાખી. an બરાબર તમને શું મળ્યા? 98. a બરાબર પ્રથમ પદ એટલે કે 14 અને d બરાબર શું કરવાનું? બંને પદ વચ્ચેનો તફાવત. પણ ઈ યાદ રાખવાનું, હંમેશા એની આગળની સંખ્યામાંથી એની પહેલાની સંખ્યા બાદ કરવાની, મતલબ આમાંથી. તો શું આવશે? 21 માંથી 14 કાઢો, કેટલા આવ્યા? 7 આવ્યા. સમજાણું? હવે આપણે કિંમતો મૂકી દઈએ. ચલો, આપણને શું મળ્યું? બીજું શું નથી આપ્યું? તો n નથી આપ્યા, જે આપણે ગોતવાના છે. તો કિંમત મૂકીએ. n એટલે કેટલા હતા? 98 હતા. a એટલે કેટલા? 14. n એટલે તમને આપ્યા નથી અને d એટલે કેટલા આવશે? તો d એટલે 7. સમજાણું? ચલો, હવે પેલા 14 ને આ બાજુ લઈ લો તો 98 - 14. અહીંયા n - 1 ગુણ્યા 7. હવે 98 માંથી આપણે 14 કાઢીએ સાઈડમાં તો કેટલા વધશે? તો 8 માંથી 4 જાય એટલે 4. અહીંયા કેટલા વધ્યા? 8. 84 આવ્યા. એનો મતલબ અહીંયા તમને 84 મળ્યા. અહીંયા n - 1 ગુણ્યા 7. હવે આ ગુણાકારમાં છે તો એ ક્યાં જાય? નીચે ભાગાકારમાં. તો 84 ભાગ્યા 7 કરો. અહીંયા n - 1 એમ નામ. 7 એકા 7. કેટલા વધ્યા? 1 7 દુ 14. કેટલા આવ્યા? 12 બરાબર n - 1. -1 ને આ બાજુ લઈ લો એટલે 12 + 1 તો n બરાબર શું આવશે? 13. સમજાણું વિદ્યાર્થી મિત્રો? તમને ટોટલ 7 વડે વિભાજ્ય હોય એવી બે અંકોની કેટલી સંખ્યા મળશે? 13 સંખ્યા મળે. 7 દાણ 70 ને બાકીની બીજી 3 સંખ્યા. સમજાણું વિદ્યાર્થી મિત્રો? હવે આ તમારી નોટબુકમાં દાખલો ઉતારી લેજો. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ દાખલા તરફ જોઈએ. દાખલા નંબર 29. સમાંતર શ્રેણીનું 3, 6, 9 નું 20મું પદ શોધો. ઓકે, આ દાખલો ઈઝી છે. શું કરવાનું? 20મું પદ કે એટલે ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે પેલા આપણને પદ ગોતવા માટેનું સૂત્ર ખબર હોય છે. તો પદ ગોતવા માટેનું સૂત્ર શું આવશે? તો n બરાબર a + n - 1 ગુણ્યા d. આ સૂત્ર છે. હવે માની લ્યો કે આપણે a બરાબર લઈ લઈએ 3, d બરાબર 6 - 3 કેટલા આવશે? 3 અને an બરાબર મતલબ n બરાબર કેટલામું પદ આપ્યું છે? 20મું. અને તમારે 20મું પદ ગોતવાનું છે. ઓકે, એટલે કે n બરાબર કુલ પદો 20 આપેલા છે. હવે આપણે કિંમત મૂકીએ. ચલો, હવે n તો તમને આપ્યા નથી એટલે n ની જગ્યાએ તમે 20 મૂકી શકો છો. a એટલે કેટલા હતા? 3. n એટલે તમને કેટલા આપ્યા હતા? 20 - 1 અને d એટલે કેટલા આવશે? 3. તો ચલો 3 એમ નામ. 20 માંથી 1 જાય 19 ગુણ્યા 3. 3 એમ નામ. 19 તેરી કેટલા થાય? 57. 57 માં 3 ઉમેર્યો કેટલા આવ્યા? 60. તો 20મું પદ તમને કેટલું મળી ગયું? 60. ઓકે વિદ્યાર્થી મિત્રો, સાવ સરળ રીત છે અને સાવ સરળ દાખલો છે. તમારી નોટબુકમાં ઉતારી નાખો. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીએ. ચલો, એના પછીનો દાખલા નંબર 30મો છે. 30માં શું કહે છે? તો તમને અહીં આપેલું છે કે a બરાબર 6 અને 1, b બરાબર છે 8 અને 2 અને c બરાબર છે 9 અને 4 અને d બરાબર તમને આપેલા છે m અને 3. તો જો તમને કીધું છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ આપેલા છે. તો આપણે m ની કિંમત ગોતવાની છે. માની લો કે આપણે અહીંયા ચતુષ્કોણ બનાવી. ચલો, અહીંયા a b c અને d. રેડી? આ શું કહેવાય? એના વિકર્ણો કહેવાય વચ્ચે. તો એના બે વિકર્ણો છે તો અહીં લખવાનું સમાંતર બાજુ ચતુષ્કોણમાં AC અને BD બંને વિકર્ણો છે. સમજાણું? હવે એક વસ્તુ કે તમારે આની અંદર એમ ગોતવા છે તો આપણે શું કરવાનું? તમને ઈ ચેપ્ટર ની અંદર એક સૂત્ર આપેલું હતું. શું હતું? મધ્ય બિંદુના યામ. તો આ એના શું થયા? મધ્ય બિંદુ એટલે કે વિકર્ણો થયા. તો અહીં લખવાનું AC ના મધ્ય બિંદુના યામ બરાબર શું આવશે? BD ના
મધ્ય બિંદુના યામ. રેડી? હવે જો AC એટલે A ના બિંદુ શું હતા? આ લખી નાખ. A ના બિંદુ હતા 6 અને 1 અને B ના બિંદુ શું હતા? તો 8 અને 2. જ્યારે BD માં શું હતું? તો B માં મતલબ AC હતા, સોરી. અહીંયા C આવશે ને? ઓકે. C નું બિંદુ શું હતું આપણે જોઈ લઈએ. તો C નું બિંદુ હતું 9 અને 4. જ્યારે અહીંયા શું આવશે? B ના બિંદુ. તો B ના બિંદુ શું હતા? તો 8 અને 2. જ્યારે D ના બિંદુ શું હતા? તો D ના બિંદુ તમને M અને 3 આપેલા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો? હવે જો તમારે શું કરવાનું છે? મધ્ય બિંદુના યામ આપણે ગોતવાના છે. તો પહેલું કામ શું કરવાનું? તો અહીંયા આપણે સૂત્ર હતું મધ્ય બિંદુના યામ. શું હતું? x1 + x2 છેદમાં 2 y1 + y2 છેદમાં 2. અહીંયા સેમ સૂત્ર. અહીંયા લખવાનું x1 + x2 ભાગ્યા 2 y1 + y2 ભાગ્યા 2. હવે તમે બધા વિચારશો કે આની અંદર y1 ને x1 ને શું લેવાનું? તો જો હંમેશા યાદ રાખવાનું કે આજે એના બિંદુ રહ્યા ને એને x1 કહેવાનું અને y1 કહેવાનું અને x2 કહેવાનું અને આને શું કહેવાનું? y2 કહેવાનું. એનો મતલબ તમને પહેલાના યામ તો મળી જ જાય ને. x1 એટલે શું હતા? 6. x2 એટલે શું હતા? 9 ભાગ્યા કેટલા આવશે? 2. પછી અહીંયા y1 શું હતા? 1. પછી અહીંયા શું હતા? y2 એટલે 4 ભાગ્યા શું લેવાના? 2. સમજાણું? હવે ઈ જ પોઝિશન આયા તો શું આવશે? અહીંયા x1 y1 x2 y2. ઓકે વિદ્યાર્થી મિત્રો? તો ચલો x1 કેટલા હતા? તો 8 હતા. x2 કેટલા છે? તો m છે. છેદમાં શું આવશે? 2 આવશે. પછી માની લો y1 શું હતા? તો 2 હતા. y2 શું હતા? 3 ભાગ્યા કેટલા આવશે? 2. સમજાણું વિદ્યાર્થી મિત્રો? ચલો જોઈએ. હવે 6 + 9 કેટલા થશે? તો 15/2. અહીંયા શું આવશે? 4 ને 1 5/2. બરાબર. અહીંયા શું આવશે? તો 8 + m. m ની કિંમત તો આપી નથી આપણને. અહીં લખ નાખવાનું 8 + m ભાગ્યા શું આવશે? 2. અહીંયા શું આવશે? 5/2. જો આ બંને બિંદુ સરખા હોય તો આ બંને સરખા થાય. તો આપણે અહીંયા લખીએ ને તો 15/2 બરાબર શું આવશે? 8 + m/2. બંને કોરથી 2 નીકળી ગયા. હવે આપણી પાસે વધ્યું શું? તો 15 = 8 + m. 8 ને આ બાજુ લઈ લો તો 15 માંથી 8 કાઢ નાખો તો m બરાબર તમને કેટલા મળી જશે? 7. આ તમારો જવાબ. ઓકે વિદ્યાર્થી મિત્રો? જોઈ લેજો અને દાખલો તમારી નોટબુકમાં ગણી રાખો. ઓકે? અને આના 2 માર્ક તમને રોકડા મળી જશે સરખી રીતે સમજી. ઓકે વિદ્યાર્થી મિત્રો? જો ન સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો. હવે આપણે એના પછીનો દાખલા નંબર 31 વિશે વાત કરીએ. ચલો શું કીધું છે? તો એની અંદર તમને બિંદુ આપેલા છે 2 અને 3 અને 4 અને 1 વચ્ચેનું અંતર શોધો. ચલો આપણે આના વચ્ચેનું અંતર ગોતીએ. તો જો અંતર ગોતવા માટે તમને અંતર સૂત્ર આપેલું. અંતર સૂત્ર તમને યાદ હોવું જોઈએ. માની લો કે આપણે પહેલાને a નામ દઈ દઈએ 2 અને 3 અને બીજા બિંદુને તમે b નામ દઈ દઈએ. ઓકે? હવે આપણે લખીએ ab વચ્ચેનું અંતર બરાબર શું આવશે? તો વર્ગમૂળમાં અહીંયા શું આવશે? તો x1 - x2 અહીંયા આવશે એનો સ્ક્વેર વત્તા y1 - y2 નો સ્ક્વેર. રેડી? આ યાદ રાખજો સૂત્ર. ચલો આપણે અહીંયા જોઈ લઈએ. હવે x1 અને x2 y1 ને y2 શું છે? તો આ જો આ તમારા x1 અને આ તમારા y1, આ તમારા x2 અને આ તમારા y2. ચલો x1 એટલે કેટલા હતા? તો x1 એટલે હતા 2. x2 એટલે કેટલા હતા? 4 નો વર્ગ. અહીં શું આવશે? y1 એટલે કે 3 - 1 નો વર્ગ. સમજાણું? હવે આ સૂત્રમાં આપણે કિંમતો બાદબાકી કરીશું. 2 માં 4 છે એટલે -2 વધે. પછી અહીં શું આવે? 3 માંથી 1 છે એટલે 2 નો વર્ગ આવે. હવે જો -2 નો વર્ગ કરો ને એટલે 4 જ થાય. એ તો ખબર જ છે તમને. અને 2 નો વર્ગ કરો એટલે 4 થાય. તો 4 ને 4 કેટલા થયા? 8 થયા. હવે તમે બધા વિચારશો કે સર 8 નું વર્ગમૂળ કયું નીકળે? તો 8 ના અવયવ પાડ નાખવાના. તો શું પડે? 4 × 2 = 8. 4 માંથી સામાન્ય કાઢો 4 નું વર્ગમૂળ નીકળે, 2 નું નીકળે નહીં. તો 4 નું કેટલું નીકળશે? 2. અંદર કઈ નું નીકળે? 2 વર્ગમૂળ 2. આ શું આવ્યું તમને? AB વચ્ચેનું અંતર. રેડી વિદ્યાર્થી મિત્રો? જોઈ લેજો અને નોટબુકમાં ઉતારી રાખજો. ઓકે? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા નંબર 32 તરફ આગળ વધીએ. જો આ દાખલો હા ઈઝી છે, 2 માર્ક તમને આરામથી મળી જશે. જો sin a બરાબર 3/4 હોય તો મતલબ cos a ગોતવાના છે આપણે. તો અહીંયા આપણે cos a કઈ રીતે ગોતવાનું? તો એના માટે આપણે જોઈએ શું કરશું. ચલો પહેલા તમને ખબર હોય તો sin a બરાબર 3/4 છે. તમને યાદ હોય તો આગળના સૂત્ર છે જે શરૂઆતમાં આવે છે. ઓકે? જેની અંદર તમારે ત્રિકોણમિતિના નિત્ય સમૂહ ગોતવા માટેનો ગુણોત્તર ગોતવા માટેનું સૂત્ર છે. sin a ની સૂત્ર શું છે? તો sin નું સૂત્ર છે સામેની બાજુ છેદમાં શું આવે? કર્ણ. આ એનું સૂત્ર છે. રેડી? હવે આપણે કાંઈ ત્રિકોણ દોર નાખીએ, કાટકોણ ત્રિકોણ. ચલો હવે આ નામ દઈ દઈએ a, b અને c. હવે sin a આપ્યા એટલે કે આ a થયા. હવે a ની સામેની બાજુ એટલે કઈ થશે? આ થશે, મતલબ bc.
અને કર્ણ શું હોય? હંમેશા એક જ હોય, કાટખૂણાની સામેની બાજુ, મતલબ એસી. તો બીસી કેટલા આપ્યા હતા? 3 આપ્યા હતા, તો મૂકી દો. અને એસી કેટલા આપ્યા છે? 4. સમજાણું? હવે આના ઉપરથી આપણે આગળ વધીએ તો આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ અહીં લખીએ. પાયથાગોરસ મુજબ શું આવે? તેનું સૂત્ર તમને ખબર જ છે, કર્ણનો વર્ગ એટલે એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. આના ઉપરથી આપણને ત્રીજી બાજુ મળી જશે. તો એસી કેટલા હતા? તો એસી હતા 4 નો વર્ગ. એબી કેટલા હતા? તો એબી તમને આપ્યા નથી. અને બીસી કેટલા છે? તો 3 નો વર્ગ. 4 નો વર્ગ કેટલો થાય? 16. એબી નો સ્ક્વેર 3 નો વર્ગ કેટલો થાય? 9. ચલો 16 માંથી આપણે 9 બાદ કરી નાખી. કેટલા વધશે? તો 7 વધશે. એબી બરાબર એબી નો વર્ગ બરાબર 7. હવે આનું તમે જો વર્ગ તો ન નીકળે, મતલબ 7 ની કોઈ સંખ્યાનો વર્ગ નથી, તો આનું વર્ગમૂળ કાઢો એટલે શું આવશે? વર્ગમૂળ 7. એબી બરાબર મળી ગયા તમને. આ તમારો જવાબ. હવે આ તમને મળી ગયા વર્ગમૂળ 7. હવે તમારે ગોતવાના છે cos a. તો cos a નું સૂત્ર ખબર હોવી જોઈએ બધાને. શું હતું? તો cos a નું સૂત્ર છે પાસેની બાજુ છેદમાં કર્ણ, મતલબ a ની પાસેની બાજુ. તો a ની પાસેની બાજુ એટલે ab આવે, તો અહીં લખવાના ab, અને કર્ણ એટલે શું આવે? ac. તો ab કેટલા હતા? વર્ગમૂળ 7 ના છેદમાં કેટલા આવશે? 4. સમજાણું? આ યાદ રાખજો. આ તમને cos a ની કિંમત મળી ગઈ છે, અને આ તમને મતલબ આ તો કિંમત તમને આપેલી જ હતી, એના ઉપર આપણે ab ગોતી લીધા. ઓકે, આ દાખલો તમારે પૂછાયો છે અને પાકો કરી નાખો, મતલબ લખી નાખજો અને સમજી લેજો. એના પછીનો દાખલા નંબર 33 તરફ આગળ વધીએ. ચલો, હવે આની અંદર શું કીધું છે? કિંમત શોધવાની છે. 2 કૌંસમાં મતલબ 2 tan એનો tan નો વર્ગ 45 વત્તા cos વર્ગ 30 માઈનસ sin વર્ગ 60. ચલો આપણે એ લખી નાખીએ. તો શું હતું? 2 tan વર્ગ 45 વત્તા cos વર્ગ 30 ઓછા sin વર્ગ 60. સમજાણું વિદ્યાર્થી મિત્રો? હવે આની અંદર આપણે કિંમતો મૂકીએ. જો કિંમતો તમારે કોષ્ટક પાકું કરવું પડશે. ઓકે, પાકું કરશો તો જ તમને આવડશે. હું તમને ઈઝી રીતે મેં મોકલેલું છે, તમે એમાં જોઈ શકો છો. ઓકે, ચલો જોઈએ. હવે tan 45 ની કિંમત કેટલી થાય? 1, તો એનો વર્ગ વત્તા cos 30 ની કિંમત કેટલી થાય? વર્ગમૂળ 3/2 એનો વર્ગ ઓછા sin ની કિંમત કેટલી થાય? 60 ની વર્ગમૂળ 3/2. રેડી? કેમ કે cos 30 ની કિંમત એ sin 60 ની થાય, sin 60 ની કિંમત cos 30 ની થાય. ચલો 2 એમનામ 1 નો વર્ગ કેટલો થાય? 1 વત્તા વર્ગમૂળ 3 નો વર્ગ કેટલો થાય? 3 ને 2 નો વર્ગ કેટલો થશે? 4. અહીંયા શું થશે? 3/4. સમજાણું? આ ખાસ યાદ રાખજો. જો એક વસ્તુ સાંભળો. હવે આપણે આ બધાનો શું કરવો પડશે? લસા લેવો પડશે. તો આ 2/4 તો છે જ તે. તો આના છેદમાં 4 લાવવા માટે આપણે કેટલા વડે ગુણવાના? 4 વડે. વત્તા 3/4 ઓછા 3/4. હવે જો બધાના છેદમાં 4 થઈ ગયા. ઉપર કેટલા આવ્યા? 8 વત્તા 3 ઓછા 3 વત્તા 3 ઓછા 3 નીકળી ગયા. શું આવ્યું? 8/4. 4 દુ 8. જવાબ કેટલો આવી ગયો? 2. ઓકે વિદ્યાર્થી મિત્રો, લખી નાખજો તમારી નોટબુકમાં. ઓકે, અને જો કાંઈ ન સમજાય તો મને કોમેન્ટ્સમાં જણાવીશ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એના પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર 34. જમીન પર એક ટાવર શિરોનામ સ્થિતિમાં છે. તેના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ કેટલું છે? 60 અંશ છે. તો ટાવરની ઊંચાઈ શોધો. ઓકે, તો ચલો આપણે જોઈએ. જો આ દાખલો ઈઝી છે, અઘરો નથી, એટલે આપણે લખી નાખ્યું. ચલો, હવે તમને ખબર છે તમારે અહીંયા કાટકોણ ત્રિકોણ દોરી નાખવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે માની લો આ ટાવર છે અને અહીંયા આપણે ઊભા છીએ. આ આપણું શું છે? દ્રષ્ટિબિંદુ. રેડી? હવે તમને શું કીધું? જમીન પર એક ટાવરના શિરોનામ સ્થિતિમાં ઊભા છે. તેના પાયાથી 15 મીટર દૂર, એટલે આનો પાયો છે એના 15 મીટર દૂર. આનું માપ આપેલું છે. હવે ઉચ્છેદ કોણનું માપ. ઉચ્છેદ કોણ કે ને એટલે હંમેશા નીચેથી જોવાનું, અને અવક્ષેદ કોણ કે ને એટલે ઉપરથી નીચે તરફ જોવાનું. તો અહીં 60 અંશનો ખૂણો બને છે. તો તમારે શું ગોતવાનું છે? ટાવર. આને આપણે નામ દઈ દઈએ AB, અને અહીંયા આવશે C. આ શું છે? ટાવર છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, દાખલો ગણો એ પહેલા તમારે અંદર જે વસ્તુ આપી એ લખવાની. શું? તો આપણે લખીએ. અહીં કાટખૂણો છે. તો AB, રેખાખંડ AB એ શું છે? ટાવર છે. જ્યારે ખૂણો C એ શું છે? દ્રષ્ટિબિંદુ છે. ઓકે, અને ખૂણો B બરાબર 90 અંશ છે. ઓકે, તમે ત્રિકોણ લખો તો લખી શકો. અહીંયા ત્રિકોણ ABC માં. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ ગોતવો છે તો હાવ ઈઝી છે. તમને મેં ઓલો કોષ્ટક પાકું કરાવ્યું. તો કઈ વસ્તુમાં સામેની પાસેની આવે? તો આપણને પાસેની આપી, સામેની ગોતવાની. તો 2 માં આવે. એક કોટમાં આવે ને એક ટેનમાં આવે. ટેનમાં શું આવે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. જ્યારે કોટમાં શું આવે? પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. બંનેમાંથી તમે ગમે એનો ઉપયોગ કરી શકો. તો આપણે ટેન લઈ, તો tan 60 બરાબર સામેની બાજુ શું આવશે? AB
અને પાસેની બાજુ શું આવશે BC. હવે tan sin ની કિંમત તમને બધાને ખબર છે શું આવશે વર્ગમૂળ 3. એ બી તો તમને આપેલા નથી. BC કેટલા છે 15. 15 ને ઉપર લઈ લો એટલે વર્ગમૂળ 3 ગુણ્યા 15 એટલે તમને AB ની કિંમત મળી જાય તો શું મળશે 15 વર્ગમૂળમાં 3. આ તમને શું મળી ગયા AB. સમજાણું વિદ્યાર્થી મિત્રો? હાવ નાનો એવો દાખલો છે અને તમને આવડે એવો જ છે એટલા માટે તમે જોઈ લેજો અને આ દાખલો પૂછાય તો તમે ગણી નાખજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે એના પછી 35મા નંબરના દાખલા તરફ આગળ વધીએ. શું કહે છે જો બે ઘન પૈકી દરેકનું ઘનફળ તમને 27 સેમીનો ઘન આપ્યો છે. જો બે ઘન છે, ઘન એટલે કેવા તો જો આ રીતે મતલબ સમઘન, તો સમઘનનું ઘનફળ તમને આપ્યું છે. તો અહીં આપણે લખીએ પછી હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ ગોતો. હવે બે સમઘન હોય મતલબ કેમ બે ચોરસ હોય, માની લો કે આ એક ચોરસ અને આ બીજો ચોરસ, તો બંને ભેગા થાય એટલે શું બને લંબચોરસ બને. એવી રીતે બંને સમઘન હોય, માની લો કે આ બીજો સમઘન છે. હવે આ બંને સમઘન જોડવાથી તમને શું મળે તો આ બંને સમઘન તમે જોડશો એટલે તમને શું મળશે લંબઘન. સમજાણું? તો માની લો કે આપણે લંબઘન ગોતવો છે તો શું જોઈએ તો આપણી પાસે લંબઘનની લંબાઈ હોવી જોઈએ, પહોળાઈ હોવી જોઈએ અને ઊંચાઈ હોવી જોઈએ. ત્રણ વસ્તુ હોવી જોઈએ. સમજાણું? તો આપણે જોઈએ ચલો લંબઘનની પહોળાઈ ઊંચાઈને કઈ રીતે મળશે તો આપણને ઘનનું ઘનફળ આપ્યું તો એ લખવાનું સમઘનનું ઘનફળ બરાબર એનું સૂત્ર શું થાય તો એનો ઘન. હવે તમને એનું સેન્ટીમીટરનો ઘન આપેલો છે અને તમને એની કિંમત નથી આપી. હવે તમે અહીંયાથી ઘનમૂળ કાઢો એટલે શું આવે કેનો ઘન થાય તો 3 નો, મતલબ એનો ઘન બરાબર શું આવશે ઘન નીકળી ગયા એટલે એ બરાબર કેટલા મળ્યા 3. હવે જો સાંભળો મારી વાત, હવે આપણે બે સમઘન ભેગા કરીએ છીએ એટલે આપણને શું મળશે લંબઘન મળશે. તો આપણે એક લંબઘન બનાવીએ. ચલો આપણને લંબઘન મળ્યો છે, માની લો કે આ લંબઘન છે. હવે માની લો કે લંબઘન છે તો લંબઘનમાં શું હોવું જોઈએ લંબાઈ. લંબાઈ કેટલી થાય તો આની 3 સેન્ટીમીટર, આની 3, આની 3, બધું 3 3 જ થશે. ઈ જ પોઝિશન આયા થશે 3 3 3 3 3. રેડી? પણ જો બે સમઘન તમે ભેગા કરો એટલે બે એની લંબાઈ વધી જાય. મતલબ એક લંબાઈ હોય તો બીજો એની સાથે જોડાય એટલે બીજી લંબાઈ થઈ જાય. એનો મતલબ લંબઘનની લંબાઈ કેટલી થશે તો 3 + 3 કેટલી આવશે 6. હવે માની લો પહોળાઈ, તો પહોળાઈ એક જ આવે 3, કેમ કે પહોળાઈ આ બાજુ કે આ બાજુ બધી સરખી જ હોય. અને ઊંચાઈ કેટલી આવશે 3, કેમ કે કેટલું ઊંચું છે એ બતાવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે ગોતીએ લંબઘનનું પૃષ્ઠફળ. તો એનું સૂત્ર છે લંબઘનનું પૃષ્ઠફળ બરાબર શું આવશે 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અને ઊંચાઈ ગુણ્યા લંબાઈ. આ સૂત્ર છે. રેડી? તો ચલો આપણે લખી નાખી 2 કૌંસમાં લંબાઈ કેટલી હતી તો 6 × 3 વત્તા 3 × 3 વત્તા 3 × 6. ચલો 2 એમના 6 તેરી 18, 3 તેરી 9 અને 3 6 18. તો ચલો 18 દુ 36, 36 માં 9 ઉમેરો એટલે 45 થયા. તો 2 કૌંસમાં એનો સરવાળો કેટલો આવે 45, 45 દુ 90. આ શું મળ્યા એના સેન્ટીમીટર. ઓકે, સેન્ટીમીટરનો સ્ક્વેર. હવે આ તમને પૃષ્ઠફળ મળી ગયું. જો આ દાખલો ગઈ વખતે પૂછાણો હતો અને આ વખતે પૂછાવાની સંભાવના છે એટલે સરખી રીતે જોઈ લેજો. અને આ દાખલો ગઈ વખતે MCQ માં પૂછાતો, આ વખતે તમને 2 માર્કમાં છે એટલે સરખી રીતે જોઈ લેજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એના પછીના દાખલા તરફ આગળ વધીએ. જો એમાં શું કીધું છે દાખલા નંબર 36 માં, તો એની અંદર કીધું છે 7 સેમી બાજુવાળા 7 સેમી બાજુના માપવાળા સમઘનની ઉપર અર્ધગોલક મૂકેલો છે અને અર્ધગોલકનો મહત્તમ વ્યાસ અને અર્ધગોલકનું મહત્તમ ઘનફળ શોધો. તો ચલો હું તમને પહેલા સમજાવી દઉં કઈ રીતે મૂકેલો છે. માની લો કે આ સમઘન છે. ઓકે, હવે આ સમઘનની ઉપર મતલબ આની ઉપર શું મૂકેલું છે આ રીતે અર્ધગોલક મૂકેલો છે. મતલબ આ રીતે અર્ધગોલક મૂકેલો છે. હવે આપણે શું ગોતવાનું છે તો અર્ધગોલકનો મહત્તમ વ્યાસ ગોતવાનો અને અર્ધગોલકનું મહત્તમ ઘનફળ ગોતવાનું. તો સૌથી પહેલા જો તમને સમઘન આપ્યું છે તો અહીં લખવાનું સમઘનની બાજુનું માપ કેટલું છે 7 સેમી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે 7 સેમી આપી છે તો હવે આપણે શું ગોતવાનું છે અર્ધગોલકનું. તો અર્ધગોલકનો મહત્તમ વ્યાસ, તો મહત્તમ વ્યાસ કેટલો થશે તો મહત્તમ વ્યાસ થશે તો એનો વ્યાસ કેટલો તો જો આ બાજુનું જેટલું માપ છે ને એટલો જ એનો મહત્તમ વ્યાસ થશે, મતલબ 7/2 સેમી. ઓકે, હવે માની લ્યો આપણને મહત્તમ વ્યાસ મળી ગયો છે એટલે હવે આપણે આગળ વધશું. તો એના પછી શું કરવાનું છે આપણે મહત્તમ વ્યાસ તો મળી ગયો, ઘનફળ ગોતવાનું છે. ત્યાં લખીએ અર્ધગોલકનું ઘનફળ બરાબર શું આવશે 2/3 πr નો ઘન. ઓકે, 2 ની કિંમત એમને પાઈની કિંમત ન આપી કેટલી લેવાની 22/7 અને r કેટલા આપ્યા હતા તો r આપણને મળ્યા હતા 7/2 ગુણ્યા 7/2 ગુણ્યા 7/2. હવે 7 7 નીકળી ગયા, 11 દુ 22,
હવે બીજું કઈ ઉડે એવું નથી તો શું કરવાનું? ગુણાકાર કરી નાખે. 11 દુ 22 અને 7 7 49. તો આપણે ગુણાકાર કરી 49 ગુણ્યા 22 તો 0 9 દુ 18 નો 8 વધી પડી 1 2 ચોક 8 ને 1 9. અહીંયા આવશે 2 9 18 નો 8 વધી પડી 1 2 ચોક 8 ને 1 9. સમજાણું? 8 ના 8 9 8 દુ 16 ને 17 નો 7 વધી પડી 1 9 ને 1 10. જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, ફરીથી એકવાર ચેક કરી 11 દુ 22 અને 7 7 49. તો કેટલા આપ્યા આપણને? તો એનો જવાબ આવ્યો 1078. હવે નીચે શું આવ્યા? 3 દુ 6 6 દુ 12 મતલબ 12 મૂકી દીધા. હવે આપણે બંનેનો ભાગાકાર કરીને જોઈ લઈએ. ચલો અહીંયા શું આવશે? 1078 ભાગ્યા શું આવશે? 12 આવશે. તો 12 ના ઘડિયામાં 10 નો આવે કેટલા લેવાના? 7 આને લેવાના. તો 12 ના ઘડિયામાં તમે બોલો તો 12 8 96 12 9 108 108 વધી જાય તો 12 8 96. રેડી? હવે આપણે બંનેની બાદબાકી કરી નાખી. 7 માંથી 6 જાય એટલે 1 વધ્યા. આની પર 10 કોનાની પર શું આવશે? 0. 10 માંથી 9 જાય એટલે 1 વધે. હવે 8 ને નીચે ઉતારો તો 12 નો ઘડિયો આપણે આગળ વધારીએ શું આવે? 12 દાણ 120 થઈ જાય તો આપણે 120 વધી જાય તો 12 9 લેવાના. 12 9 108. તો કેટલા વધ્યા? 0. અહીંયા વધ્યા 1 0. સમજાણો? આ તમારો આન્સર આવ્યો. હવે આપણે શું કરવાનું છે? તો જો છેદમાં તમારે 12 ના 12 મૂકી દો. ઓકે, આ જે તમને ભાગાકારમાં આવ્યું છે મતલબ ભાગફળમાં અહીંયા મૂકી દેવાનું. શેષને ક્યાં ચડાવી દેવાની? ઉપર. અહીં શું લખ નાખવાનો? સેન્ટીમીટર નો ઘન. સમજાણું વિદ્યાર્થી મિત્રો? આ તમારા અર્ધગોલકનું ઘનફળ તમને મળી ગયું. ઓકે, પછી આ ગણતરી રહીને એ છેલ્લા પેજ જ કરવાની રહેશે તમારે બધાને, એટલે તમારે કોઈ તકલીફ પડે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જોઈ લેજો. અને આ તમને બે વસ્તુ મળી ગઈ છે. અહીંયા તમને અર્ધગોલકનો મહત્તમ વ્યાસ મળી ગયો છે અને અહીંયા તમને અર્ધગોલકનું ઘનફળ. અર્ધગોલકનું ઘનફળ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આને તમારે ચોરસ ખાનામાં આવી રીતે દર્શાવી દેવાના એટલે જોવા વાળાને ખબર પડી જાય કે તમારો આન્સર આવી ગયો છે. ચલો આગળ વધીએ. હવે આપણને પછીનો 37મો દાખલો છે, સેક્શન બી નો છેલ્લો દાખલો. ઓકે, વર્ગીકૃત માહિતી માટે મધ્યક અને મધ્યસ્થ તથા બહુલક તમને 10 આપ્યા છે તો મધ્યક અને મધ્યસ્થ શોધો. તો ચલો શું આપ્યું છે? મધ્યક આપ્યું. મધ્યક એટલે x બાર. પછી શું આપ્યું છે? મધ્યસ્થ એટલે m બરાબર કેટલા આપેલા છે? 30. સમજાણું? હવે તમને બીજું શું આપેલું છે? તો z બરાબર તમને આપેલા છે 10. હવે તમને યાદ હોય તો આપણે એક સૂત્ર હતું. શું હતું? z બરાબર 3m - 2x બાર. હવે આ સમીકરણને આપણે ફેરવીએ. માની લો x બાર મારે ગોતવા છે તો મધ્યસ્થ ક્યાં આવી જાય? 30 માંથી m બાદ થઈ જાય. આ તમારી કિંમત મળી ગઈ. હવે એ કિંમતને z ને આમાં મૂકી દો તો z બરાબર કેટલા હતા? 10 હતા. હવે એ કિંમત કેટલી હતી? તો 3m એમ અહીંયા મૂકી દો તો શું આવશે? 30 - m. સમજાણું? હવે માની લો આપણે ગુણાકાર કરી નાખી તો 10 એમ અહીંયા 3m અહીંયા શું આવશે? 2 60 આવશે. અહીંયા ઓછે વધતા અને શું થશે? 2m આવશે. હવે માની લો 10 એમ 3m માંથી 2m બાદ કરો, બંનેની બાદબાકી થાય તો ખાલી શું વધે? m. -60 ને આ બાજુ લઈ લો એટલે શું આવશે? તો 10 વત્તા 60 કરી નાખો એટલે તમને કેટલા મળી જશે? તો m બરાબર તમને મળી જશે 70. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારે શું ગોતવાનું છે? મધ્યક અને મધ્યસ્થ. તો તમને મધ્યસ્થ મળી ગયો છે. હવે આપણે મધ્યક ગોતવાનો છે. તો આ સૂત્ર આપણી પાસે હતું તે x બાર બરાબર 30 - m. તો આપણને કેટલા મળ્યા હતા? તો આ m તમને મળ્યા હતા 70. તો આ શું આવશે? 30 - 70. હવે 30 માંથી 70 જાય કેટલા વધે? -40. આ તમને શું મળી ગયા? x બાર. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચેક કરી લઈએ આપણે ફરીથી એકવાર. જો તમને અંદર આપેલું હતું મધ્યક અને મધ્યસ્થ, તો મધ્યક વત્તા મધ્યસ્થ બરાબર શું આપ્યું? 30. z બરાબર તમને 10 આપેલા છે. પછી તમને આપણે x બાર ગોતા તો આ m ને સામે લઈ ગયા એટલે શું થઈ ગયું? x બાર બરાબર 30 - m. રેડી? હવે એના પછી નેક્સ્ટ z બરાબર શું આવ્યું? 3m - 2x બાર. હવે આપણે z ની કિંમત મૂકી દીધી. કેટલી આવી? 10. 3m એમ અને x બાર ની જગ્યાએ આપણને આ જે સમીકરણ મળ્યું હતું સમીકરણ નંબર 1 એને અહીંયા મૂકી દીધું. હવે આપણે ગુણાકાર કર્યો તો 2 30 દુ 60 અને m આરે ગુણો એટલે ઓછે વધતા અને 2 આરે m ને ગુણો એટલે 2m થઈ ગયા. હવે આ બંનેની બાદબાકી કરો એટલે m આવ્યા 60 m 60 આ બાજુ ગયા એટલે વત્તા થઈ ગયા એટલે મધ્યસ્થ બરાબર તમને 70 મળી ગયા. હવે ઓલામાં કિંમત મૂકી દો તો શું હતું? 30 - m એટલે 30 - 70 એટલે કેટલા આવ્યા? -40. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ લેજો અને જો કાંઈ ના સમજાય તો તમે કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે, અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને તમારા જેવા વિદ્યાર્થી મિત્રો સુધી એને આગળ વધારો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.